કહું છું તમારા જેવા ખદડા અમે નથી ત્યારે આજ કોંગ્રેસીઓ ત્યાં જઈને તાળીઓ પાડતા હતા એવા નફા તમે નથી આ કોંગ્રેસીઓને કહેવા માંગુ છું કે અમે જિગ્નેશ મેવાણી તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી જાહેર મંચ ઉપરથી કોંગ્રેસ પાર્ટી વિશે એવું બોલ્યા કે સાંભળવાવાળા પણ એક ઘડી માટે એકદમ ચોંકી ગયા હતા। તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ તો ઈસુદાન ગઢવીનો આ વિડીયો જોઈ લઈએ કે એમાં તેમણે જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ પાર્ટી વિશે શું કીધું, અને ત્યાર પછી આ વિડીયો વિશે આપણે થોડી ચર્ચા કરીશું। હમણાં જે ભાઈએ ડ્રગ્સના મુદ્દા ઉઠાવ્યા, પાર્ટી ગમે તે હોય, કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સના મુદ્દે લડશે, દારૂના મુદ્દે લડશે, દલિત સમાજના મુદ્દે લડશે, ખેડૂતોના મુદ્દે લડશે। અમે કોંગ્રેસને કહું છું તમારા જેવા ખદડા અમે નથી, અમે જિગ્નેશ મેવાણી જાહેરમાં સમર્થન કરીએ છીએ। જે દિવસે આમ આદમી પાર્ટીએ ખેડૂતોએ બોટાદમાં ગયા હતા, બોટાદમાં કરદા બંધ કરાવ્યા, અમારા રાજુ કરપડા, પ્રવીણ રામ, પિયુષ પરમાર, રાજુ બરકતરિયા જેલમાં ગયા ને ત્યારે આજ કોંગ્રેસીઓ ત્યાં જઈને તાળીઓ પાડતા હતા એવા નફા તમે નથી। આ કોંગ્રેસીઓને કહેવા માંગુ છું કે અમે જિગ્નેશ મેવાણીની સાથે એના મુદ્દાઓની સાથે ઈસુદાન ગઢવીના કે આમ આદમી પાર્ટીનું સમર્થન છે। અમે રાજનીતિ શુદ્ધ કરવા નીકળ્યા છીએ। ભાજપના ઈશારે ચાલની રાજનીતિ નથી જોતી। અમને મોત પસંદ છે, પણ અમારા પ્રજાના સોદા ક્યારેય પસંદ નથી સાહેબ। આવી રીતે હોય? તમને યાદ છે કે નથી ભાઈ? હળદરમાં કોંગ્રેસે સભા કરી, આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કર્યા। જે લોકો જેલમાં ગયા છે મિત્રો, જેલમાં દિવાળી કરી છે આ નફત નેતાઓ કોંગ્રેસના, જે ભાજપના ઈશારે ચાલે છે, એ લોકોએ આમ આદમી પાર્ટી ખેડૂતો ઉપર આરોપ મૂક્યા, જે ખેડૂતો સાહેબ જેલમાં ગયા છે। તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું ને કે ઈસુદાન ગઢવી જિગ્નેશ મેવાણીને પૂરેપૂરું સમર્થન કરી રહ્યા છે। આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પાર્ટી વિશે પણ શું કીધું તે તમે આગળ વિડીયોમાં જોયું। તો મિત્રો, તમને ખ્યાલ જ હશે કે છેલ્લા થોડા સમયથી જિગ્નેશ મેવાણીના એક નિવેદનને લઈને ખૂબ જ વિવાદ ઊભો થયો છે। પોલીસ પરિવારો દ્વારા જિગ્નેશ મેવાણીનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો, કેમ કે મિત્રો તેમણે પોલીસના પટ્ટા ઉતારવાની જે વાત કરી હતી એને લઈને ત્યાર પછી પોલીસ પરિવારો દ્વારા તેમનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો। પરંતુ મિત્રો, ત્યાર પછી જનતા દ્વારા જિગ્નેશ મેવાણીને ખૂબ જ સમર્થન મળ્યું હતું। લોકોએ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ થરાદ, પાટણ અને બીજા અલગ અલગ મોટા મોટા શહેરોમાં તેમના સમર્થનમાં તેમણે રેલી કાઢી હતી। તો મિત્રો, આમ જિગ્નેશ મેવાણીને જનતાનું પણ સારું એવું સમર્થન મળી રહ્યું છે। તમારું મિત્રો આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।